ગુજરાત રાજ્ય માટે આજે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ છે કે આજે સમગ્ર ગુજરાતમાં 24મા શાળા પ્રવેશોત્સવનું શુભારંભ થઈ રહ્યો છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી શાળા પ્રવેશોત્સવની શુભ શરૂઆત કરી છે અને આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 38,400 શાળામાં લગભગ 28.58 લાખ બાળકો આજે પ્રવેશ મેળવશે. આ પ્રવેશોત્સવ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ એક જનભાગીદારીનો, એક લોકોના સહકાર સાથેનો એક એને કહી શકાય કે અભિયાન બની ગયું છે. ત્યારે આ અભિયાનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, દંડકશ્રી, ઉપદંડકશ્રી, સર્વે મંત્રીમંડળના સર્વે માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માનનીય સાંસદશ્રીઓ, આઈએએસ, આઈપીએસ, આઈએફ, સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા સ્તરે પદાધિકારીઓ આ સતત 3 દિવસ સુધી પોતાને જે તાલુકો ફાળવેલ હશે એ તાલુકામાં પ્રવેશોત્સવ માટે જશે અને એક દિવસમાં 3 શાળાઓ, એક પ્રાથમિક અને 2 માધ્યમિક, એ શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવશે. અને એ પ્રવેશોત્સવના ભાગરૂપે આજે જામવાડા ખાતે જે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન થયું, એમાં જામવાડા પે સેન્ટર શાળા, કંસારિયા પ્રાથમિક શાળા અને સરસ્વતી માધ્યમિક શાળાઓના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રવેશોત્સવના મુખ્ય 3 આયામ છે. પ્રથમ આયામ એ છે કે જે પ્રવેશને પાત્ર બાળવાટિકા અને ધોરણના વિદ્યાર્થીઓ છે એ બધાનો 100% પ્રવેશ થાય. એ ઉપરાંત ધોરણ 9 થી 10માં અને 11માંથી 12માં બધા જ વિદ્યાર્થીઓ 100% ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવે. બીજો આયામ એ છે કે જે વિદ્યાર્થીઓ પોતે કોઈને કોઈ કારણોસર શાળા છોડી અને ગયા હોય એ વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરી અને બેક ટુ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત આજે બધા જ વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે. મને જણાવતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે 3 આવા બાળકોને ગીર સોમનાથ જિલ્લામાં આપણે પુનઃ પ્રવેશ અપાવી અને વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લામાં એક પણ બાળક શાળા છોડી અને જતું રહ્યું હોય એવું નથી. તેની સાથે ત્રીજો આયામ એ છે કે જે બાળકો વર્તમાનમાં જે ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણમાંથી ઉપલા ધોરણમાં પણ 100% જાય. એટલે 100% જે નામાંકનની સિદ્ધિ હાંસલ કરી છે, હવે એ જ રીતના 100% હાજરીની સિદ્ધિ હાંસલ કરીએ. આજના શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે એ બધાને ખૂબ જ આવકાર અને એક કીટ સાથે આવકાર આપ્યો. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે પોતે સિદ્ધિઓ હાંસલ કરી છે એમને પણ પ્રમાણપત્રો એનાયત કર્યા. કોઈ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ લીધો છે, કોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી સેવા યોજનામાં પણ ઇનામ પ્રાપ્ત કર્યા છે. ત્યારે બધા જ વિદ્યાર્થીઓનું આજે સન્માન કર્યું અને આગામી દિવસોમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ જે 2003ની વાત કરી તો લગભગ 37% જેવો ડ્રોપ આઉટ હતો. આજે શાળા પ્રવેશોત્સવ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં ચાલુ કરેલો, એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની એવી સારા પરિણામ આવ્યા છે કે એ ડ્રોપ આઉટ રેશિયો આપણે 37માંથી આજે લગભગ 2.35%ની આજુબાજુ લાવવામાં સફળ થયા છે. અને આગામી દિવસોમાં પણ શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિકારી પરિવર્તન આવે એવી અમારી સૌની નેમ છે. અને ફરી એક વખત જે વિદ્યાર્થીઓએ આજે પ્રવેશ મેળવ્યો છે એ બધા જ વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું.